છોકરા રમણ એમને કેવું કહેડો કંકોળો વેણવા આ છોકરો હિસાબ વાળા કંકોળો લકોટીઓ ખીજા મેલ દે હેડો કંકોળો બહુ વળગે હિસાબ મારી હા જલ્દી જલ્દી બધી કંકોળો હિસાબ આની તોડી લાગે કંકોળો લઈ કંકોળો શેક બનાવું શેક તો બનાવું આટલું બધું બને છે પેલા જોડે બે જણા રહ્યા બે જણા આપણે બોલાવા જઈએ રમેશભાઈ બરોબર છે જતા તો તમે પેલા જોડે રહ્યો એટલે આપણે બે રમેશભાઈ બોલાવા ફટાફટ રમેશભાઈ ઘરે છે કે ખેતરમાં છે એ આપણે ફક્ત એના ખેતરમાં હતા ખેતરમાં જાવું પેલા જી તો હે કોણ કરતા જલ્દી જાઓ જલ્દી બરાબર તો થઈ ગઈ કાલ હોદનો પહેરીએ એટલે બાજરી પહાઈ નીકળી જાય હવે મોણા છોકરા હું બીવરાઈ છે હું વરાપ દો આવ્યો હું ને હું રમેશભાઈ બીવાઈ જો તમે તું ભાવ કૂતરાને ગોળામ કરી છે તો બીક લાગત ને તો શું કરતા ગોળા શું હોય હવે શું કરતા હતા હું વરાપ દો આવ્યો હું મારે બાજરી પહેરવી છે વરાપ તો ક્યાં પહેરો કાલ હોદનો વરાપ સરસ થાય વરસાદ આવશે તો વરસાદ બે દાડા તો નહીં તો હજી બાજરી નીકળી જાય ભગવાન કરણ 2 ઇંચ વરસાદ પાડે અલ્યા છોકરા બાજરી 12 મહિનાનો દોણો છે પણ મેં તો કીધું બાજરી પોણી ના જુઓ પાણી તો આવડી થાય ને આવે તો વધો ના આવે પણ એટલે પહેલા પોણી પડી દો ને પછી બાજરી નાખજો ઉજી રહી તો હતો પછી હા રમેશભાઈ આવા તાપમાં શું બાજરી થાય એ બાજરી જબર નહીં કરતા આપની તો ભગવાન કરણ આ વરસાદ જ આયા કરે હા તો રમેશભાઈ હું જો ઘરે તમે જો વરાપ આવું જાઓ થાય તો અમને ઉછીને ભગવાને મને કઈ મેલ્યો કે 2 ઇંચ વરસાદ તો પાડવાનું હવે જા કાર મુડ્યા જાવ અહીં જો મેં મુહૂર્ત કર્યું નહીં બોલી ગયા 2 ઇંચ વરસાદ પડો તો રોણા કાવ છે મારી બાજરી વાવું તમ મારી બેટી લીલોતરી એવી પાડશે ને રમેશભાઈ ઓલે છોકરો તમ તો આયા ઓલે પ્લાન કરી તમારા છોકરા શું કર્યું લે કંકોળો વેણવા ભાઈ કર્યું તું પેલી વારી હિસાબ વારી જલ્દી જાઓ આવજો જલ્દી જલ્દી જબ્બર કરી હા વગર જતા મારા ઓછા અજય ભાઈ જે વાત કહું યાર તમ થોડ કરો ઓળો ને નહીં મારી વાત સાંભળો એ છોકરો ભાઈ ગયા યાર છોડ કે મને ખા છે મારી વાત સાંભળો હું ચૂલ્યા છોકરો પછી એ વાત કરજો કને કહી દી અલ્યા મકોલો ખાઈ ગયો છે અલ્યા મકોલો છે જાડી મોટો ચાલો તો કે હા જાડી મકોલો બહુ પડ્યા ચાલો પકડ લ્યા છોકરો અલ્યા મારો બેટો મકોલો જ કહી ગયો બીજું કોઈ ના કહી જા મકોલાને જોતા એ હું કહી દઉં લ્યા જલ્દી બસ ટ્રાય કરી એ છોકરા ચિલ્લા કહી દઉં હું ના પાડું મકોલો જ નહીં કહી દઉં લ્યા તાન અને જતું કોઈ જોઈ તું જલ્દી ભાઈ બીજી વાત મારી વાત વગર આવ્યા હતો મારી ખબર ચાલો તો લઈ જાઉં પેલા મહારાજ જોડી લીધો અરે એ ઘેર જોવાની કોઈ યાર તું હા લે હાલો તાન લે મંદિરે તે કંકોલા મારો લાહો કાઈ નાખો
એ છોકરા એ તો માતો નહીં લેજો લો કઈ યાર એ વિઘ્ન થાય તો એટલે જોવા હું યાર હું છૂટો નાખી જાય હમણાં પૈસે તો પાછી નહીં જાય મારું લેજો પણ જાય તો મારો હાકાઈ નાખ્યો પૂજાજીએ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ અરે મહારાજ મહારાજ હે મહારાજ જલ્દી બચ્ચા! મારા છોકરાને કોક ઝેરી જાનવર કર્યું છે હાલ ને હાલ ઝેર ચૂસી લો यार बच्चा ने कुछ नहीं हुआ है हम बताइए जा मेरा महाराज मेरी बात सुनो पहला हाँ बोलो बच्चा અરે મહારાજ જલ્દી મારો कुछ તમે नहीं हुआ मैं कहूँ ना कुछ नहीं हुआ मेरी बात सुनो ये रमेश भाई का छोकरा है रमेश कला छोकरा है हाँ वो साला है ना कंकोला बनवा जाया था तो उसको किसी ने झाड़ी जनावर ने उसको काट लिया जानवर काट लिया काट है दिया मेरा बाप क्या करता है कंकुड़ा में लाता था वो तो साला खेतर में जाता है और बोलता है कि शाकभाजी का भाव ऊंचा है तो तुम कंकोला लेना जाता है એ પછી વાતો કરો તમે એ છોકરાને આ બાજુ ચલાવ मैं આમાં હાલ એને ચૂહી લઉં હાલ છે तुम्हारा बच्चा का जीतू कहना है बिच्छू गया है बिच्छू अरे मेरे को लगा था कि मकोना गया है यार मत बोला तो चार ऐसे ना चलाए तुम शांति रहो मैं चार खेल लेता हूँ આ બાપુ ખેંચ લો साला ऐसा ना हुए जब वो अच्छा हो जाए और महाराज चले गए આમાં થઈ જા બચ્ચો હા ચાર બધું ઉતરી ગયું હવે અહીંયા છોકરા બલોબલ થઈ ગયું તને લ્યા ચાર બધું ને હારી ગયું હવે વાંધો નહીં એવો અરે બાપુ ચરી બરી કોઈ પાડવાની શરી તો પાણી પડી અને ઘઉંની રોટલી બરોબર અને થોડી ખોટ ખવડાવજો બસ આ રીત ચરી અને મેઠા વાળું નહીં ના મેઠા ને મોડું શાક આલજો બીજું કોઈ નહીં હા મોડું શાક બાપુ તમારે દક્ષિણા અમારે આવવી પડશે ને હા એ તો તમે જો મેલું હોય પારા મેલ દો એનો વાંધો નહીં अरे रमेश जी मारे खिजाम तो कोई नहीं गया ઈસાજી હું એ ખેતર में આવ્યો કશી ये तो इनको ना बाची रखाइए तो रखते हैं महाराज हमारी बात आप लो હા બોલો हम दक्षिणा बाची रख के जाते हैं હા तो पाँच ही रहो और जब हमारा खिजा में पैसा आएगा तो पहला दक्षिणा तुमको देगा हाँ कोई बात नहीं है चलेगा ना चलेगा तो चलो बाबू हमें रजा लेंगे हाँ जाओ हाँ बच्चा सुख शांति रहो महाराज आगे बता वहाँ आगे तो जागत है હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા